કેમ છો બધા મજામાં? આપ તો મજામાં કે હિન્દી મજામાં? અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં તંદુરસ્ત? તો આજે આપણે દિવસ છે, તો આજે આપણે જવાનું છે મેસરમમાં. કેમ કે ઘણા ટાઈમ થઈ ગયો છે આપણે મેસરમમાં નહીં ગયા, એટલે ઘણો તો લગભગ 15-20 જમણ જેવું થઈ ગયું છે આપણને ગયા નથી. પણ આજે આપણને રજા છે અને મોકો મળ્યો છે મેસરમમાં, તો આપણે જઈએ મેસરમમાં. તમને બતાવીને કેમ છે કેમ નહીં. ચાલો જઈએ. તમે જાગી ગયા છો? ચાલો આપણે જઈએ છીએ. આપણે આવી ગયા મેસરમમાં. આ છે કતારગામ. આપણે અહીંયા આવ્યા છીએ મેસરમમાં, કેમ કે બીજા આપણે આવ્યા છે આપણા પોપડામાં. તો હાલો આપણે શું કરીએ મેસરમમાંનું. તો હાલો આપણે સારી દુનિયા સે જીત એ પાપા ઉભો થાવ છે. ખાઓ ધુપકો, હાલો ધુપકો ખાઓ. ઉભો રે મુ ખાવ. લે કોકરોચ પાર્ટી હાલ. કોકરોચ જનતા પાર્ટી હાલ આ આવે છે કોકરોચ પાર્ટીનો માણા. તારામાં હિંમત હો તો માર છક્કો. હા વાહ રેડી હો. તારામાં સેવણ હોય તો આમ નંસળ જય તો આપણે હવે કારખાનેથી નીકળી જશે અને હવે આપણે જવાનું છે કર્મનાથ મહાદેવે. કેમ કે અમારે જવાનું હતું મેસરમમાં, પણ વરસાદ આવી ગયો એટલે પછી કંઈ જવાનું નહીં. તો હાલો આપણે જઈએ કર્મનાથે, અને અમારે આજે રવિવારની રજા છે. તો હાલો આપણે પહેલાં કર્મનાથ જય મહાદેવે દર્શન કરી લઈ, પછી ટાઈમ રહે તો જઈશું મેસરમમાં. નકર પછી તો જવાનું જ છે. તો હાલો જઈ વિડીયોમાં બનાવી લેજો બધા. જાય છે કર્મનાથ મહાદેવ. આ રસ્તો કર્મનાથ મહાદેવ જ જાય છે. તો હાલો આપણે જઈ વિડીયોમાં બને. આમાં તમે જોવો છો આ બિલ્ડિંગ બધી હવે ટ્રિપલ એક્સની છે, હીરા ડાયમંડવાળી જ છે. બધી નોકા નોકા ફેન છે. આ બધી સ્પેશિયલ હીરાના જ કારખાના છે, પણ આ બધા અલગ ટાઈપના હીરા આવે. તો આપણે આવી ગયા છીએ કર્મનાથ મહાદેવ. તો આ છે કર્મનાથ મહાદેવ. આપણે બીજું ઘણા ટાઈમ પહેલાં આપણે આવ્યા હતા. આ છે કર્મનાથ મહાદેવનું મંદિર. જોવો તમે, આપણે એમ જવાનું છે અંદર પગે લાગવા. તો હાલો આપણે જઈએ અંદર પગે લાગે દર્શન કરી આવી, પછી બહાર આટા મારીએ આપણે. જો તમે વિડીયોમાં બનાવી દો. તો આપણે કર્મનાથ મહાદેવ આવી ગયા છીએ અને આપણે જવાનું છે પહેલાં દર્શન કરવા. કેમ કે દર્શન માટે જવું પડશે આપણે અંદર. તો હાલો પહેલાં આપણે અંદર જઈએ. પહેલાં આપણે ચપલા બહાર કાઢી નાખીએ. આપણે ચપલા કાઢી નાખ્યા છે. હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા. તો હાલો આપણે જઈએ અંદર દર્શન કરવા. તો આ બગીચા છે, આપણે અહીંયા પેલા પગે લાગી લઈએ અને પછી જઈએ આપણે અંદર. તો હાલો હવે જઈએ આપણે અંદર. હાલો વિડીયોમાં બનાવી દો. આ છે તાપીનું. જો તમે કેમ છે તાપી. ત્યારે પાણી શાંત થાવ અને આખી ફેરી છે ત્યારે આમ જોવામાં લાગે. અને હજી કેમ લાગે જોઈ લો તમે, તમને દેખાડી વિડીયોમાં. કેમ છે બધું દેખાડી. પહેલાં આપણે દર્શન કરી લઈએ. જોઈ રહ્યા છો તો આપણે દર્શન કરી લીધા છે. પહેલાં રામ ભગવાનના દર્શન કર્યા, જય શ્રી રામના ભગવાન. હવે આપણે આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા. જો આ છે હનુમાન દાદા. હવે દર્શન કરી લીધા. હવે આપણે જવાનું છે ગણપતિ દાદાના દર્શન કરવા. તો હાલો આપણે પહેલાં ગણપતિ દાદાના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈએ બહાર. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ. તો આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા. જો આ છે ગણપતિ દાદા. હવે આપણે જવાનું છે મંદિરથી બહાર.
કે બહારનો નજારો પણ જે આપણે લેવાનો છે, એટલે તો હાલો પેલા આપણે જઈ બહાર જઈ તમે જોઈ લો. આ છે એનો અંદરની બી જગ્યા કેમ છે કેમ નહીં એ બધી જોઈ છે. તો હવે આપણે જઈએ બહાર. કંઈક આવો જ નજારો છે. આ સકરનાથ મંદિરની અંદરનો નજારો જુઓ તમે. આવું બધું અંદર નજારો છે, જુઓ બીજા વિડીયોમાં. આપણે જવાનું છે પાછળ. હાલો તમે દેખાડી પાછળનો નજારો કેમ છે કેમ નહીં વિડીયોમાં બને. સોમનાથ મહાદેવનું મંદિર. આપણે બહાર બેઠા છીએ કેમ કે બહાર આવ્યા તો બેહવા. જો આ બધું મંદિર છે. ઝાડો થોડો કાડા નડે એટલે એટલું દેખાતું નથી, પણ જુઓ આ બધું મંદિર. આ કરમનાથ મહાદેવની ઓફિસ છે. જુઓ બોડી મારેલું છે ઓફિસની અંદર. જે કામકાજ હોય અંદર કામકાજ થતું હોય એનું જે પ્રોસેસ ચાલતી હોય જુઓ તમે. કરમનાથ મહાદેવ જો મંદિર છે, અહીંથી બહારથી આપણે જોઈ શકું. આ એક જગ્યા છે. હવે આપણે જવાનું છે કારખાના બધું, કેમ કે ઘણો ટાઈમ વયો ગયો છે. આપણે વાલો જઈએ હવે કારખાને. જો આપણે નીકળી ગયા છીએ. આ જગ્યા છે કરમનાથ મહાદેવ છે. આપણે હવે જઈએ છીએ હવે કારખાને. અહીંયા ઘણો ટાઈમ વયો ગયો. આપણે કલાક 1.5 કલાક જેવો વહી ગયો છે. હવે આપણે હાલો જઈએ કારખાને. આ તો બ્રેકફાસ્ટથી જઈ પછી જોઈએ આપણે તાજા આવું ચા નહીં કરશું. પછી આપણે વિડીયોમાં બનાવી દઈએ. આપણે આવી ગયા છીએ હાઈવે કેમ છે વાહન ફૂલ ટ્રાફિક જેવું છે, થોડુંક વધારે જોવામાં એવું લાગે છે. પગી જશે જો તમે. આ છે અમારું કારખાનું. તો આપણે જેના કરમનાથ મહાદેવ. અને હવે આપણે પાછું જવાનું છે મેશ્રમમાં. તો હાલો જઈએ પાછા આપણે મેશ્રમમાં. નીકળી ગયા છીએ આપણે મેશ્રમમાં માટે. આપણે રમવાનું છે. આપણે એવા થાય મેસરમાં પણ અમે ખાઈ છીએ ગોળ અને મંચુરિયન આપણે રસ પીવાનું. તો 2 ગ્લાસ શેરડીના રસ મંગાવી લીધા. તો હાલો આપણે પેલા શેરડી રસ પી લઈએ. આપણે કારખાને આવી જશે. તો આપણે ગયેલા હતા મેસરમાં અને કારખાને અટક પહોંચી જશે. તો આપણું કારખાનું કેમ કે આપણે થાકી બજીએ તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ત્યારે જો ફોટા બદલાઈ લીધા આપણે. અને તો અમારો વિડીયો અહીંયા લગ્ન હતો. અને કેવો લાગ્યો કેમ છે કેમ નહીં કમેન્ટ કરજો, એટલે અમને ખ્યાલ આવે કે અમારા વિડીયો કેવા છે. અને તમે આવો જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો જ વિડીયો તમને મળતા રહેશે. મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળીએ આપણે એક નવા વિડીયોમાં.